સંતોએ મોતીની ઉપમા બહુ આપી. હમણાં એક ભાઈ બોલ્યા હતા ભજનમાં, ગુરુ ગમથી ગોતો ગગનમાં, ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે કે રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે કે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે કે ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. આ મોતી છે શું? આની માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આની ભાન ન થઈ શકે. ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું એવું કહે છે બધા. આપણે ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ સોટાડ્યું છે? હાથીનું લગાડ્યું 100% સાચી વાત છે, પણ હું કહેવા એ માંગુ છું કે ભોળાનાથ માથું કાપી શકે, કાપેલું અહીંયા જ નહીં પીડ્યું હોય અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય, તમને કેમ લાગે? છે સાચું, પણ આ સમજવા માટે સદગુરુ જોવે. એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં? કો પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં, આવું હોય? અમે કહીએ છીએ હોય, એ તમને ન સમજાય, તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. એક વાણી કહે છે કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કૂડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તા વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા? રામાયણ કહે છે, હું નથી કહેતો. મારે છે એ વાત એ સાચી છે, નથી મારતો એ વાત એ સત્ય છે, પણ આ સમજવા માટે સદગુરુ જોવે. એટલા માટે સવારામ બાપા સદગુરુની વાત કરે છે કે મારા સદગુરુ ન મળ્યા હોત તો મારી દશા શું થાત. જેટલા મહાપુરુષો જેને જેને વાણી બનાવીને બધા એક જ વાત કરી છે કે સદગુરુના ચરણે મીરાબાઈ બોલ્યા, સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવણ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, બધા સદગુરુના ચરણે જ કીધું છે. કોઈએ નથી કીધું દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે, બળોકા તેદીએ નહીં હોય નહીં. જેના સદગુરુથી શાન મળી છે એ સદગુરુના ચરણે જ બાપુ બધા બોલ્યા છે. સવારામ બાપા પીપળી 50 થી 60 વર્ષની વાત, કઈ બહુ લાંબી વાત નથી, પણ એને કેવું ભજન કર્યું છે. હળાળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા છે, ભજન કેવું કર્યું છે. જબુમાં અને બેયને જેલમાં પૂરે અને જબુમાં એમ કે બાપુ આ ભક્તિના માર્ગે ચડ્યા એ અમારો ગુનો. નરસિંહનું કામ કર્યું, મીરાનું કામ કર્યું, આજ જો નાથ મારો કામ નહીં કરે તો દુનિયા તમારી મારી માથે શું વિતાડશે? ત્યારે સવારામ બાપા કહે છે કે જબુ શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી, શું કામ ચિંતા કરે છે? અને જબુમાં વાણી કરે, ખૂટલ રે પોરોને વધ્યો ખાઈ, દુનિયા બતાવે ડારો મારા બાપ, અમે તારા માર્ગે ચડ્યા ને તારી આ દશા, અમારી આ દશા. અને ધડો ધડ બાપુ જેલના તાળા હળાહળ કળિયુગમાં તોડ્યા. એ કેવું ભજન કર્યું છે. તમને મને ભજન બાપુ મગજમાં ઉતરતું જ નથી. અત્યારે તમે જુઓ તો કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને 5 ગામ ધુમાડા બંધ ને, પણ મને એમ થાય કે આમાં ઉતરતું કાં નથી? આ બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું તો છે ભલામણ. લાખો રૂપિયાના દાન કરે છે, ખોટા છે એવી આપણી વાત નથી, જે દેતા હોય. પણ હું એમ કહું છું કે આ બગાડ કેમ નથી ઉભો રહેતો? વધતો કેમ જાય છે? આટલી ભક્તિ તો આપણા ગઈઢા કરી નહોતા શકતા. તારું કઈક માલપા ઊંધું રંધાય છે એવું લાગતું નથી આપણને. આ કથા એવું બધે ચારે બાજુ વંચાય, મૂળ રામ કથા વંચાતી હોય તો વાત તો એકની એક જ છે ને. દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો ને રામે રાવણ ને માર્યા ને અવતાર્યા. વાત તો આ એકની એક જ છે. શું સાંભળ કરી? મોરારી બાપુ જેવા વાંચતા હોય તોય ભલે, મારા જેવો નાનો વાંચતો હોય તો ભલે, વાત તો આવડી આ જ છે. શું સાંભળી કરીને ફાયદો શું? પણ કથા સાંભળ્યા પછી બાપુ રામ ને ભરત નો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી જો ભાઈ ના વિખવાદ ન મટે, મા દીકરીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. આ તમારા મારા જીવનમાં ઉતારવા માટેની વાત છે. એટલા જ માટે સદગુરુની જરૂર એટલી પડે છે. તમે કોણ છો? તમારી ઓળખાણ સદગુરુ જ કરાવી શકે, કોઈની તાકાત નથી.
આપણા મા બાપ છે, આપણા ગુરુ છે, બરોબર છે. આપણે તમારો ને મારો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, બધું કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે બાપુ સદગુરુ જોવે. એટલે સવારામ કહે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત. એટલે કહે છે વાણીમાં, જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. અમરનગર કોઈ જોયું હોય મને બતાવો. અગમ અગોચર ને આ બધી અલગ ધણી ને આ બધી વાતો બધા આપણે હે અલગ ધણી, હે અલગ ધણી, પણ અલગ શું છે આ બધી બાપુ ઊંડાણ વાળી વાતો. મારી અમુક વાતો છે ને મેં હમણાં વાત કરી ને એમાં અધિકારી બેઠા હોય ને તે વાતો નીકળે, નકર કાઢવી હોય તો એ નથી નીકળતી. અલગ કોને કહેવાય? લખી નથી અકાતું એને અલગ. આ જો કે છે ને આને ભજન જ ન કહેવાય. ભજન છે ને જુદી બાબત છે. આ રાયડું પાડવાનો ધંધો જ નથી. ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય તો જીરવવું બધાય કરતા અઘરું છે. આ બોલ્યા જેવી વાત જ નથી. બોલાય તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે જ નહીં. આ તો આનંદ કરવો, આ તો મનોરંજન છે. ભજન તો જુદી બાબત છે. અલગ કોને કે હું તમને એક દાખલો આપું. એક તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય અને એને તમે પૂછજો કે ડબ્બાના કેટલા થયા, તો એમ કે 25 રૂપિયા. હવે તેલના 25 છે કે ડબ્બાના? તેલ કાઢી લ્યો, ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, ડબ્બાની કોઈ કિંમત નથી, પણ તેલ છે ને કિંમતી છે, પણ ડબ્બા વગર રહે નહીં. એમાં દેહ છે ને, ભજન તમે કરી શકો પણ દેહ ન હોય તો બાપુ આ દેહ ને દિવાળી જ મૂકવાની છે. 100%ની વાત છે. પણ દેહ ની કિંમત કાંઈ નથી, પણ દેહ વગર ભજન ન થાય. અને તેલ ગમે એ કંપનીનું હોય, પામોલીન હોય, સિંગ તેલ હોય, કપાસિયાનું હોય, લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. આ નથી લખાતું ને એટલે અલગ કે છે. અલગ વસ્તુ આખી જુદી છે. હમણાં આપણે દાસી જીવનની વાત કરીને, મારું નામ અનોપસિંહ છે, લ્યો આંગળી મૂકીને ક્યાં દેખાડવું? અનોપસિંહ અહીં છે. અને ઈ સમજાય એને અલગ કહેવાય. અલગ આખી વાત છે. દેહની દશા મટી જાય, હું દરબાર મટી જાઉં, પટેલ મટી જાય, ભરવાડ મટી જાય, પછીની વાત છે. શરૂઆત પછી થાય. દેહની દશા ન મટે ત્યાં સુધી ખોટી વાત છે. આ વાત સમજાય જ નહીં. આ બાયું સડાવવાનો ધંધો જ નથી. મેં સડાવી લીધી પેલા. આ સડાવવાનો ધંધો જ નથી. આ તો નિર્મળ બાપુ, નિર્મળ થઈ જાવ તો જ આ તમને ઉતરે. જેટલા તમે કુણા પડો ને એટલું બાપુ આમાં ભેગું થઈ જાય. એટલે જ વાણીની બાપુ કિંમત છે. તમે ભજનના પ્રેમી હોય ને ભજનમાં જો તમે બેહો ને તો જ તમારામાં ભજન બેહે. આપણે ભજનમાં બેહી છીએ પણ ભજન આપણામાં નથી બેહતું. ઈ ડખા. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. તેના ઘરવાળાને કે કથા સાંભળવા જવું? એ કે જા ને ભાઈ, હા જુદી તો નિરાયત મારે. જી આ બેન હા જે આવ્યા સાંભળી. ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? કે હા. કે બાપુ હું વાંચતા હતા? ઈ કે માંડવા નકરા માંડવા. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે જેટલું બધું રાંધેલું, કે મોટા મોટા તપેલા, આટલા બધા માણા ખાતા હતા. ઈ કે પણ બાપુ હું વાંચતા હતા? ઈ તો કે મોટા મોટા ટીરિયા, મોટા મોટા ટીવી ને બધું બહાર વર્તાતું હતું. ઈ કે પણ હું તને પૂછું એનો જવાબ દે ને, કે બાપુ હું વાંચતા હતા? ઈ તો કે ઈ કે એટલા બધા માણામાં થોડું સાંભળા. નકરી બહાર જ રખડી. હવે કથામાં જઈ જ નહીં. કથા શું ઇનામાં આવે રામ? એમાં આપણે હજી બહાર રખડતા હોય એવું નથી લાગતું? નકર મારી માન મારા બાપની મને ખબર પડે ને તમારા મા બાપની તમને ન ખબર પડે? અત્યારના છોકરા તમને ન ખબર પડે, તમને ન ખબર પડે, એમ જ કરતા હોય. બોલ એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અમને નહોતી ખબર બેટા, ખબર નહોતી. જો ખબર હોત ને તો આ વેચી નાખ્યા હોત તો તું બેટા મારા કારખાને નો સડી ગયો. અરે મારા છોકરાને કોઈની મજૂરી ન કરવી પડે, ગુલામી ન કરવી પડે. બાપુ ભૂખ્યા રહીને જમીનો રાખી, બાવળિયા ઉગાડ્યા પણ વેચી નહીં. અત્યારે હોન્ડલ નહીં હોય ને મારે જ્યાં 2 વીઘા ઓછું કરે. બોલો અમારે ત્યાં જમીન વેચીને ટ્રેક્ટર લાવવા. મેં કહું હાંકશો ક્યાં ફળિયામાં? અરે બાપુ કંઈક તો રીત હોય ને, કંઈક દેખા દેખીનું કંઈક માપ હોય. એટલે સવારામ કે છે, અમરનગર માં આત્મ દેખા ને તેદી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ એવો નિર્ભેના તો બાંધ્યો
આનો નાતો છે ને નિર્ભય હોવો જોઈએ, આમાં ભય ન હોય. આ હરિનું નામ છે, આમાં તમને મોજ આવત સાંભળો, નો મોજ આવત ઘરે વ્યા જાઓ. અમે કોઈને ગાળ્યું નથી દેતા, ખરાબ બોલતા નથી. આ નિર્ભય નાતો છે. આ તો અમે જે બોલાવી કોઈ ન બોલે, લ્યો અમને નહીં ખબર પડતી હોય. નકર આટલી તો ખબર પડે ને આપણને. કોક આમા ગામના માણાને શરમ નથી લાગતી ને તમારા ગામમાં તમને શરમ લાગે. હરિની જે કોક બોલાવે ને આપણે ન બોલી ત્યાં કઠણાઈ કોને કેવી? વિચારવા જેવું છે. મારી વાત છે ને અમુક નોંધ કરવા જેવી હોય. તમને મારા જેવું ખોટું લાગે તો માફ કરજો, બીજી વખત ન બોલાવો, મને કઈ ફેર નહીં પડે. પણ સત્ય એ સત્ય જ હોય. મારી કોઈ કિંમત નથી બાપુ, વાણીની કિંમત છે. અમે આ ગાવા શીખ્યા ને એટલે નગર અહીંથી તમારા હાઈવે માથે બાપુ મેં જેટલા ટાયર ઘસી નાખ્યા, કોઈ અડધી ચાય નથી પડી. એ તો અત્યારે બધા કહે છે, પણ એનો પ્રતાપ છે વાણીનો પ્રતાપ છે, મારો નહીં. એમ એવી સમજણ હોવી જોઈએ. કોઈ માણસ થાળ બોલાવે, કોઈ ધૂન બોલાવે, કોઈ જે બોલાવે, કોઈ બોલે જ નહીં. બોલે આપણે એમ થાય ઓહો, એ હરિનું નામ જો કોક લેવરાવે ને આપણે ન લઈએ તો આ તો જેવડી કઠણાઈ કહેવાય. નકર એમાં કઈ છૂટા થાય નહીં, પૈસા એમાં દેવાનું નથી. પણ ભાગ વિના નર પાવત નહીં, રામાયણ કે છે. એક રામાયણની સાખી છે ને, શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો નુકસાન આ વિધિના વિધાન છે. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, અને ભરત મોસાળમાંથી આવ્યો અને આવીને રુદન કરે છે. વશિષ્ઠ મહારાજ રાજગુરુ અયોધ્યાના ગુરુ મહારાજ પાસે રડે છે અને કહે છે કે મારી માએ કેવું કામ કર્યું, મારા મોટા ભાઈને મારો ભગવાન જેવો ભાઈ, મારો બાપ જેવો ભાઈ, અને એને વનવાસ આપ્યો. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. આમાં હું તું કાંઈ ન કરી. મેં નક્કી કર્યું તું હાજે કે હવારે રામને ગાદી ઉપર બેહાડવાના, અને 12 કલાકની રાત જઈને તો આખું ચકડું ફરી ગયું. હું કાંઈ ન કર્યું. બાપુ રાજગુરુ વશિષ્ઠ મહારાજ એટલે ઈ વાત. તેથી બાપુએ વાત કરી વશિષ્ઠ મહારાજે, અને આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી. અને એમાં ને એમાં બાપુ એનો ઉલ્લેખ કર્યો કે જીવન કોને મળ્યું, મૃત્યુ કોને મળ્યું, નફો કોને થયો, નુકસાન કોને થયું, અને જહ કોને મળ્યો, ને અબજ કોને મળ્યો. રામાયણ છે ને વાંચે છે બધા, સાંભળે છે બધા, ઉતરતી નથી માલપા. અને ખુલાસો કોઈ કરતું નથી. કોણ જાણે ન આવડતું હોય કે કોઈ બીતા હોય. તો આમાં નફો કોને થયો અને નુકસાન કોને થયું? બાપુ તુલસીદાસ કહે છે કે નફો થયો બાપુ સબરીને, નુકસાન થયું હગી જનેતા કૌશલ્યામાને. રામાયણના પાત્ર અદ્ભુત. કૌશલ્યામાં એક જુવાન દીકરો ને વહુ વનમાં જતા હોય દીદી મા માથે શું વીતી છે. અને નફો થયો સબરીને બાપુ, નાયતનો નેડો નહોતો, અખિલ બ્રહ્માંડના માલિકને ન્યા જવું પડ્યું. જો એને નફો થયો. જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? કે મૃત્યુ મળ્યું રાજા દશરથને, જીવન મળ્યું અહલ્યાને. રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુ રોકી ન શક્યો. વિચાર કરજો. આપણે એમ કે રામ અહીંયા આવે તો રામ, પણ રામ જેનો દીકરો હતો એનું મોત ન રોકી શક્યો. બાપુ દીકરાના વિલાપમાં બાપે પ્રાણ છોડી દીધા. મૃત્યુ મળ્યું દશરથ રાજાને, અને જીવન મળ્યું અહલ્યાને. હરાપમાંથી મુક્ત કરી દીધી. પગ અડ્યો ને બાપુ અહલ્યાનો ઉદ્ધાર થઈ ગયો. તો જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ ને, અને જ ખાટી ગયા વાંદરા. કોઈ કામમાં નથી આવ્યું રામને. તો અત્યારે બધા માળાયું કરે છે. જીવન મરણ જસ અબજ નફો અને નુકસાન આ બાપુ કોઈને. રામાયણ છે બાપુ છે જુદી, કઈક ચિત્રી નાખી જુદી. હું એમ કઉ છું કે સીતાજીને રાવણ ઉપાડી શકે, તમારું શું માનવું છે? અગ્નિનો ગોળો હતો બાપુ, મિથિલા નરેશની દીકરી હતી. રાવણ હામી આમ દ્રષ્ટિ કરે ને તો રાવણની રાખ આ દુનિયામાં પડે નહીં. રાખ એવી ભગવતી બાપુ રાવણ કેવી રીતે લઈ જઈ શકે? પણ આખો એક બનાવેલો પ્રોગ્રામ જ હતો. રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હણિયું આવ્યું ને મારવા ગયા. અત્યારે હોનાનું હણિયું આવ્યું તો આપણે માનવી કે હોનાના હણિયા જ નહીં હતા? રામને નહીં ખબર પડી હોય દીદી? હોનાના હણિયા હલતા થઈ ગયા. પણ રામાયણ એમ કે છે કે જે મોહની વાયા દોડે ને એટલે વાયા ઘરનું પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા ગયા ન હોત તો સીતાજીનું હરણ ન થાય. રામાયણને બાપુ ઉકેલવાની જરૂર છે. કહેવાનો મારો અર્થ, સદગુરુ સિવાય બાપુ તમને આ કોઈ આ બધી વાતો છે ને આમ છે નોર્મલ, પણ પડદો રાખ્યો છે. સદગુરુ સિવાય પડદો તમને હટે નહીં. તમને મજા આવે પણ યાદ ન રહે.
તમે સવારે કહેશો કે ભારે મજા આવી પણ યાદ રહ્યું કે યાદ ન રહ્યું હોરું વ્યૂ જાય એ ડખાશે એટલે કે જો થોડુંક રોકાઈ જાય કામ થઈ જાય એટલે સવાર આમ કે છે અમર નગર માં આત્મ દેખા ને દીદી ભૂલી ગઈ તી હું દેહનો એ એવો નિર્ભેના તો બાંધ્યો રે એ મતમાં મારું મંડળું રે ઠરે એ એવો ગુરુ ગમ વ્યાલો બીજો મજેરા વગાડો મજેરા તબલું ટાઢું પડે બીજો રે એ પદ પામી હું તો સદગુરુ જીવણે એવો ગુરુ ગમ પ્યાલો પછમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે તમારા અને મારા બાપુ આ જીવન જે મળ્યું છે ને એમાં મારા નાથે દીવલ પૂરી અને દીવો કરીને મોકલ્યા છે દીવલ ખૂટી રહે પછી કોઈ દીવલ પૂરવાનું નથી દીવો ઓલાઈ જાય ને પછી બાપુ આ બે દીમાં દુર્ગંધ મારી જાય કોઈ નહીં કે દીકરો હોય બાપ હોય માં હોય કાઢો 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 બસ આટલી દુનિયા છે ઓલો કોરોના આવ્યો ત્યારે કે મારી વહુ છે ને મારા બાપા છે ને મારો છોકરો કોઈને અડતું જ નહોતું એટલે તારી વહુ છે ને એટલે આટલું જ હગવું છે આ જીસીબી પાણા હડસેલતા અને બોલે દુકાનોમાં નાખી દેવાનું હતું એ ખાઈ ગયા બધા એટલે એક બીડી દે ને બીડી હોય તો બાપુ ભિખારી કરી નાખ્યા ભિખારી કરોડપતિ રાજકોટમાં બાપુ બોલો તમાકુ એક જણો છોડતો આ બનેલી હકીકત તમાકુ છોડતો હતો ને સામે તમાકુની તલબ ચીયેલી હવે તેથી પૈસેથી મળતું નહોતું ઓલા મોઢામાં લાડુ મટી પડવા અહીંયા પાણી આવીને કે એક બે દાણા દે બે દાણા ઓલો કે ના હો ખૂન કરી નાખ્યું હવે મારી પાસે તમાકુ જ ખાતો હોય છે ને આ માણા તમે જોવો તો કરે હું તો જાનવર જોઉં ને તો મને એમ થાય જાનવર ને આમ હાજે આપણે વાળું પાણી કરી નીકળે કૂતરા હોતા હોય તો મને આ વિચાર આવે કે આમને મજા કાંઈ ઉપાધિ છે હે છોકરો માણો ધાબુ ભરવું ગાડી લેવી છે ચૂંટણી લડવી છે ને આ કરવું ને વકીલ જોવે છે ને રજિસ્ટર પાસે જવું કાંઈ લોહી ઉકાળા છે મને એમ થાય આપણે કરતા જાનવરની જિંદગી હારી તમે આ પંખી જુઓ પંખી આમ તમે આપણા મા બાપ આપણો ઉછેર કરે ને એમ જ આ બધા જાનવર બાપુ બધા ઉછેર કરે એક પંખી હોય તો બાપુ ચણ લઈ આવે એના મોઢામાં આપે ઈંડા હોય ને સીવે અને બાપુ આમ પાંખું ઉડતા શીખડાવે ઉડતા શીખી જાય પછી પંખીએ છૂટું કરી દે તારા રસ્તે તું મારા રસ્તે હું કોઈ દી ભાડ્યું આમનું કુટુંબ આ કાગડાનું કુટુંબ છે આ કાબરીનું કુટુંબ છે કોઈ દી ભાડ્યું હા અમારી હાળી થાય છે ને અમારા હાડું છે ને અમારી હાવું છે ને કાંઈ અને આપણે તો હાથા ગાંઠું મારવામાંથી જ નો પાર આવ્યો આપણો નકર તમે જો અમારે ત્યાં એક આખ્યાન રમતા હતા ને ગામનું નામ ને એવું બધું ન દેવાય ચાલુ છે બાપુ સાંભળે આખ્યાન રમતા હતા એમાં રામાપીરનો ભેરવાનો પ્રસંગ આવે ને આમાં જોયું હોય છે બધા એને કદાચ રમતા હોય છે તે ભેરવો બધા આવતા હોય ને પછી ન આવે ભેરવો બીજા રસ્તેથી આવે તે રામાપીર રાહ જોઈને ઉભા હતા અને આની ગોળથી એનો તો કપડા બપડા એવા હોય નાનું છોકરું ભળી ગયું હોય બીવે એવા ટોકરા ને બોકરા ને હાથમાં ખળગતા કાકડા ને એક હાથમાં કેરોસીન નો બાટલો કોગળા કરતો આવે ભડકા કરતો આવે બે ડગલા આગળ હાલે બે ડગલા પાછળ હાલે બે ડગલા આગળ હાલે ગો 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 કરતો આવે એમાં ઘર પાસેથી આમ બરોબર આવવાની તૈયારી કરતો હતો ને એમાં ઘરની ડેલી પાસે ઓટલો હતો ને ઓટલા પાસે કૂતરી વિયાણેલી કૂતરી આમ જોઈ જાય કે આ માણા ગલુડી આવીને જો માનો પ્રેમ કેવો હોય આ બનેલી હકીકત ની વાત કરું એટલે કૂતરીને એમ થયું કે આ માણા નથી
જાનવર નથી, ગમે એ હોય, પણ કોઈક રાક્ષસ હોય જે હોય મારા બચડા હાટું જ આવે. કારણ કે રસ્તો તેનો બીજો હોય ને, બધા નીકળ્યા અહીંયા નીકળો તો વાંધો હોય નહીં. આ એક માર્ગે હાલવાનું ધીમા કે બધા એક માર્ગે હાલો. હવે આ ભેરભાઈ કૂતરીને જોઈ લઈને, કૂતરી ઓલો અર્જુન બાણ ઉપર તીર સરાવે એમ સરાવીને બેઠેલી હો ભાઈ. અને કૂતરીને એમ થયું મારો જીવ માં છે ને ભાઈ, એ તો એનો જીવ કદાચ જાય ને તો એના બચ્ચા પાસે આવવાનો હતો બાપુ. એનું નામ માં. એ કે હું મરી જાઉં ભલે ભાઈ, કે મારા બચ્ચા પાસે આવવા ન દઉં. અને આમ થોડુંક શેટું રહ્યું ને, બાણ માંથી જેમ તીર છૂટે ને એમ કૂતરી છૂટી હોય. અને પછી જે ભેરવો જીવો છે, કાંકડા પડ્યા રહ્યા ને તો કાંઠલેટે પડ્યું રહ્યું ને ઠેઠ ગામ બારો વ્યો ગયો. એ કે રામાપીર ને કહો અહીંયા આવીને મને મારવો હોય, મારે ને કૂતરી મને મારી નાખશે. આ માં છે ને બાપુ, માં તો માં છે ભલામણ. મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. એક માં બાપુ તમે વિચાર કરો, એક દેહ માંથી બીજો દેહ બનાવે, આ કેવડી મોટી બાપુ શક્તિ છે. એક લોહીનું દૂધ કરીને તમને મને પાય બાપુ, લીલે ઈ હુએ ને હુકે આપણને હુરાવે, મોઢામાંથી કોળિયા કાઢીને આપણને દઈને મોટા કરે. મારો દીકરો મારો દીકરો મારો દીકરો. અને મોટો થયા પછી જો એક માં બટકું રોટલા હાટું વરાળું કાઢતી હોય, જિંદગીમાં ગાડું ન હાલે તમારું પાટે. રૂપિયા ગમે એટલા હોય તો બાપુ અંદરથી શાંતિ જ ન મળે, તમને કોઈ દી સુખ જ ન મળે. પછી માન બાપ જેવા હોય એવા ગાંડા હોય, ગોબરા હોય, જે હોય, પણ તમે એ મા બાપ છે તો તમે છો ને મારા મા બાપ થી હું છું. કોઈ દી બાપુ મા બાપ ને ચૂક્યા ને જિંદગીમાંથી ગયા, સમજી લેજો. બાકી તો આખી દુનિયા બાપુ લોહીની તરસી છે. હું તો આ પ્રોગ્રામમાં જવું અહીંયા કહું કે તમે અમને જ્યાં સુધી બોલાવવા ગઈ એક બી ત્યાં સુધી અમારું શરીર થાકશે, ભાઈ તમે નથી બોલાવવાના. હવે એ દરબાર જ્યાં ગયો કે બીજાને કહો બીજાને કહો. હા, કોઈ નથી કહેવાનું, એ અમને ખબર છે, પણ અમે તો અમારા હાટું કરી છે. ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, બાકી કરવા જેવું છે. બાકી અંતરથી જો કોઈ તમારી ચિંતા કરતું હોય તો તમારી માં એક જ ચિંતા કરે કે મારા દીકરાનો વ્યવહાર સારો હાલે, મારો દીકરો હાજો નરવો રહે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે. આ અંતરથી ચિંતા એક માં જ કરે. બાકી હગો ભાઈ રાજી નથી, તમે સુખી થાવ. એમાં લખેલું હોય તો લખી લેજો. માન બાપ જેવી બાપુ દુઆ ક્યાંયથી નહીં મળે. તમે ગમે એટલા રૂપિયા ખર્ચો તોય ન મળે. એટલે સવારામ કે છે, પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો, ચંદ્ર ભાણ જ્યાં ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ છે ને આપણું આ સરમસ્તક છે, મહાપુરુષોએ ગગન મંડળ કીધું છે. અને જેટલી વાત છે ને સંતોની બધી દેહની જ છે, બહારનું કઈ છે જ નહીં. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, દ્વારકા વાળા કે પાવાગઢ જવું, તો હાચું ક્યાં છે? ઘરે હાચું છે એ દેખાતું નથી. બોલ બહાર તમે, હું તો બધે આટો માર્યું, પૈસા ગણવાના દાડિયા રાખે, પૈસા ગણવાના. ઘરે માને એક 10 રૂપિયા શીકણીના જોતા હોય તો ગળે સોટે. બોલો પછી કે શું નડતું હોય છે? તમને નથી ખબર શું તમને નડે? બધાય જાણે છે. અત્યારે જો બધાને આમ દામ ને ઠામ છે, માલપા બધાને પડકા છે. લ્યો મનમાં બધા રોવે જ છે, અમારે આ નથી, અમારે આ નથી. બાકી આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે, અને રોવા વાળા બંગલામાં રોવે છે. આનંદ તો બાપુ અંદરથી આવે, કોઈ કરાવે ને આનંદ થોડો થાય. એટલે સવારે આમ કે છે ગગન મંડળમાં ચડીને ગોત. આમાંથી તું ગોત ને વિચાર બધા આપણને આમાં જ આવે. બાર ગામ જવું છે, વાડીએ જવું છે, ખેતર જવું છે, મહેમાન ગતિએ જવું છે, બધું આમાંથી જ નક્કી થાય. આ સાંડલા અહીંયા શું કામ કરે? લ્યો વાહ આમ કરે તો ન હાલે. આ સાંડલા અહીંયા કરવાનું ચાલુ કર્યું, બધા ગાલે કરે તો હાલે, ન હાલે. કંઈક તો નક્કી કર્યું છે ને. આખા શરીરનું સબ સ્ટેશન અહીંયા છે, અને અહીંયા તમને નક્કી થાય. તમને દેખાય, જે કાંઈ દેખાય, જે કાંઈ વિચાર આવે ને બધા આમાંથી જ આવે. ભોળાનાથનું ત્રીજું નેત્ર છે ને, આપણે છે, પણ આપણે આ આંખું દેખાતું નથી, ઈ ડખા છે. આપણી આ આંખું રહીને વહી જાય ને ઓલી આંખું જો ઉઘડી જાય તો તમને દુનિયા સ્વર્ગ જેવી દેખાય. એની માટે સદગુરુ જોવે, બાકી નો પતા. એટલે કે છે ચંદ્રબાણ જ્યાં ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો.
ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરત જ્યારે 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 શબ્દ ને વરે એવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો સદગુરુજી મને એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો અરદમાં હરી મે અરખિન નિરીખાન પ્રેમે થયો પ્રકાશ સુખમણા નારી સંગ રમતા તેદી પૂરી કરી તી મારિયા દેહ મહાપુરુષો કહે છે પાંચ તત્વનો દેહ બનાવ્યો ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વનો દેહ બનાવ્યો પાંચ તત્વની આપણને ખબર કેમ પડે તમે જો હવા પાણી પ્રકાશ એના વગર તમારું જીવન ટકે નહીં પણ આપણે ખરેખર તો છે ને સવારમાં ઉઠીને પહેલા એને પગે લાગવું જોઈએ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ આ પાંચ વસ્તુને આપણે પગે લાગવું પડે ઈ છે ને તો આપણે સી પાણી ન હોય તો કેટલા દી રહ્યો આ હવા ન હોય તો ક્યાં સુધી રહ્યો આ પ્રકાશ ન હોય તો તમે કેટલો ટાઈમ જીવો એને કોઈ પગે લાગતું જ નથી આપણે મૂર્તિ મૂકી છે આપણે પાછા આપણે અહીંયા જઈને પાછા ભીખ માંગીએ કે મને કઈક દે મને કઈક પણ તે બેહાર્યો મને હું શું તને દઉં જ્યાં માગવાનું છે ત્યાં કોઈ માગતું નથી બધા ભગવાન ગોતે છે હું તો એમ કહું ભગવાન છે જ્યાં લ્યો એ મને કહો વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આપણા જેવો છે જ નહીં બધા ગોતે છે આપણા જેવો નકર હું એક દાખલો આપું કે રોડ માંથી એક જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એને બાવડું પકડે અને રાયડું પાડે અને એમાં વાડીમાં કોઈ ખેડૂત નાકા વાળતો હોય એ પાવડો લઈને આવે ને ઓલા બે પાવડા મારીને તગડે નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું પણ આ તો કે ઘોડો હોય હાથમાં ભાલું હોય લીલા લુગડા પહેર્યા હોય તો આપણે માની દે એવો આવવાનો નથી ને આપણને મળવાનો નથી મેળ અહીંયા નથી પડતો અરે તમે આખી દુનિયામાં રખડો અને કામ ન થતું હોય ને તમારા ઘરે હુતા હોય ને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું સમજી લ્યો કે આવીને કરી ગયો બસ મુદ્દો આટલો જ છે તમે એનો ભરોસો રાખો સવારે મેં કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈંડર ઓપશે અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે વિશ્વાસ આપણે એમ કે મેં અમુક અમુક તમે જુઓ તો વજન છે ને લઈ લઈને ફરે મેં વાડી કરીને મેં ટ્રેક્ટર લીધું ને મેં આ કર્યું તો જા તાર લેતો જજે ને બીજા વાપરશે અરે કાંઈ છે જ નહીં માણસ જન્મે ને તેથી 2-2.5 કિલો નો હોય 60-80 ઓવર જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળે કરીને જોકો એટલે 2-2.5 કિલો જ થાય એટલે વાત આવડી જ છે કાંઈ છે જ નહીં તોય કેવડા બથોડા છે કે આપણા જન્મ પહેલા માએ બધી તૈયારી કરી રાખી હોય ગોદડા ને ખોયા ને આ ને તે બધું મને દીકરો દીકરી ભગવાન કંઈક આપશે માએ બધી તૈયારી કમ્પ્લીટ જ રાખી હોય અને 80-100 વર્ષ એમ જીવો ને તો છેલ્લે જવાનું ટાણું હોય ને તેથી બધું તૈયાર જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય વચ્ચે થોડુંક હું આવે ને તો મોટા ઠેકડા મારો એટલે ચાવી વાળા રમકડા કોઈ ચાવી ખૂટરે તો ખબર નથી પડતી ભૂંડી હાલતે પીડ્યા હોય અરે મારા રામ એના ભરોસે જ બધું આ તમારા મારા શ્વાસા હાલે છે આપણે હુઈ જઈએ તો શ્વાસા તો હાલતા જ હોય તે કોણ હાકે છે અને હવારે તમને કહું આપણે જગાડે છે કોણ એ મને કહો હવે જગાડતો ન હોય તો હવે ડખા જેવા થાય જગાડવા વાળો તો કોઈક હોય ને પણ આપણે એ વિચાર્યું જ નથી રામ
દેહની જ મહાપુરુષોએ વાણીની વાત, આ જેટલી વાણી છે ને બધી દેહની જ વાત કરી છે કે અંદર જ છે, તમે અંદર ગોતો બધું મળી જાય, ક્યાંય જવાની જરૂર નથી. પણ આપણે આટા જ બહાર મારી છે. સદગુરુ મહારાજના શબ્દ ઉપર ભરોસો. એક તમને રામાયણનો દાખલો આપું.